બસ 250 મીટર રોડમાં 439 નંબર કપાણું હતું. તે અમને પહેલાં સિટી સેન્ટરમાં ફાળવેલ હતે 128 FP નંબર, જે હજી 10 દિવસ પહેલાં તે અત્યારે ઇન્ડસ્ટ્રીયલમાં ફેરવી નાખ્યું અને એમાંય તે આવો ખાડો આપેલો છે જે 10 થી 15 ફૂટનો ખાડો છે અને વિવાદિત જગ્યામાં છે. આ સરકારી જે સરકાર સાથે કેસ ચાલુ છે અમારે, અને 10 દિવસ પહેલાં હજી સિટી સેન્ટરમાંથી ઇન્ડસ્ટ્રીયલમાં ફેરવેલ છે. એટલે આ કબજો અમે લેવા માંગતા નથી પ્લોટનો, ફાઇનલ પ્લોટ. વ્યવસાય ઓથોરિટી દ્વારા ખેડૂતોને કબજા સોંપણીની જે કાર્યવાહી ચાલે છે એમાં અમારો વિરોધ એટલો જ છે કે અહીં જે આપણે ઊભા છીએ એ જગ્યા અમારી 50 દોકડાના માલિકોની જગ્યા છે, 18 વીઘા જેટલી. એમાં છેલ્લા 5 એક વર્ષથી બહુ મોટે પાયે માટી ચોરી થતી હતી. માટી ચોરી રોકવા માટે અમે સરકારને વારંવાર છે તે અરજીઓ આપી, પોલીસને મળ્યા, ઓથોરિટીને મળ્યા, તેમ છતાં કોઈ પણ સરકારે નિર્ણય લીધો નથી. ને આજે તમે જોઈ શકો છો ભરાવ ભર્યું છે આશરે ઓછામાં ઓછો 10 થી 20 વીઘાના પ્લોટમાં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.